મારા આંગણે રે ઠાકરનો દીવો રોજ રે અજવાળું. આપણે કેવું છે કા ઘરમાં કોઈ દી પૈસા ખૂટતા જ નથી. તે અમથા નથી ખૂટતા. વ્યાજ વટું હાલે, વ્યાજ વટું સમજી એમાં ધંધો હાલે છે. લે તાતે કે પૈસા ખૂટતા નથી. આમ તો જો કેટલા પૈસા છે. એ તું ડબ્બા મૂક પૈસા દેખીને તો ગાંડી થાસ તું. આ તો પૈસા કાંઈ નથી એટલા છે વ્યાજમાં ફરે છે. એ મગના બટા થોડા પૈસા દે ને ઉસીતા મને. એ તમને ખબર છે હું ઉશિતા ક્યાં દઉં છું, વ્યાજવા દઉં છું ને. એ તો થોડાક વ્યાજવા દે, મારા છોકરાને દવાખાને લઈ જવો છે. આમ જોવો મીઠીમાં અમે છે ને જેવા તેવા માણસને પૈસા નથી દેતા. આ તો અમે તમને દઈશી. તમે ટાઈમસર વ્યાજ પોગાડી દો છો ને એટલે અમે તમને પૈસા દઈશી. અને ટાઈમસર વ્યાજ પોગાડો ને એટલે તમે જેટલા પૈસા જોતા હોય ને એટલા જડે આઈથી. એ હા પણ હું પુગાડી દઈશ એ બધું. તમારે કેટલા પૈસા જોઈ? એ 10,000 જોઈ છે. દે 10,000 દે. જોઈશે ને વ્યાજ પોગાડજો હો પાછા ટાઈમસર. એ હા પણ મીઠી બેન પછી લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હાલો 10,000. જો પૈસા લઈ જાવ કાંઈ વાંધો નથી પણ મારે ટાઈમસર વ્યાજ જોઈ સમજ્યા, મહિને ને મહિને. હા. જાવ તમ તાર હા જાવ. એ હાલ બટા. તમારું તમ તાર 7% હો, એ હા નકર બીજાનું 10% ઠોકું છું. મીઠીમાં હારા છે ટાઈમસર પૈસા પોગાડી જાય છે. આ એ હાસું તારું. એ હા હજી છે ને એક ટપુડો લઈ ગયો છે મારો દીકરો, પાછા જ નથી દેતો. તો હવે છે ને ઈ લેવા આવે ને એટલે ઈને દેતા જ નહીં. એને છે ને મારે આ બુદ્ધિથી એનું કામ લેવું જોઈશે. હું જોઉં કેટલાક લઈ ગયા છે પૈસા આપણી ઓલીથી. લાય ગાયગા મગન શેઠના ઘરે જઈને પૈસા લઈ આવું. મગન શેઠ ક્યાંક વ્યાજ જાય છે ને તો પૈસા નહીં જડે અને પૈસાની ખાસ જરૂર છે. મારા ભાઈના લગ્ન નક વૈશમારી છે. લાય ગાયગા જઈને લઈ આવું. એ મીઠી ગઢમાં એ બોલ ને બટા. ક્યાં ગયા તા? એ આ મગના ઘરે ગઈ હતી પૈસા લેવા. હતા શેઠ ઘરે? એ હા હતા. હા તો હું પૈસા લેવા જ જાઉં છું. એ પણ તારે શું કામ પડ્યું બટા? મારા નાના ભાઈના લગ્ન છે ને તેમાં જોઈ છે. એવું છે હે? હા હા તે જા અહીંયા ઘરે જ છે. હા તે સારું હાલો. એ હવે આ બધી લપ તારે નથી કરી. મુજબ આમાં તને હિસાબ કિતાબમાં ન ખબર પડે સમજે. તું રહી ને કામ કરજા, ઘરના કામ કર્યા હાલ હું આમાં મથી લઈશ એકલો. એ હો મારો મગજ ગરમ કરી નાખે તું તો. મગન શેઠ થોડાક પૈસા વ્યાજમાં જોતા હતા. પૈસા હા પૈસા વ્યાજમાં જોતા હોય તો દઉં તો ખરો પણ આ નાનો છોકરો છો હવે તું બૂસ મારી દે શું કરવું મારે? પણ હું ઓલા પાસા ભાઈનો છોકરો છું. મારા નાના ભાઈના લગ્ન છે ને તે જોઈ છે. પાસા ભાઈ? હા ઓલી વૈસલી બજારમાં નો રે. ઠેક વૈસલી બજાર વાળા ને? હા એ લે એમ કે ને પાસા ભાઈ નો છોકરો કેટલા જોઈ દીકરા? 50,000. 50,000 દવીમાં શું તું મોરો પડે? આ ગણ્યા તા 50 છે ને? હા એ 50 છે. હા તો ઠેક આલે ગણી જોઈ. જો ટાઈમસર વ્યાજ ઈ તો તને ખબર જ છે. હા તમ તારે ધૂમધામથી લગ્ન કરવાના. હજી પૈસા જોઈ ને તો લઈ જજો. જાવ તમ તાર જાવ. દેવા પડે એ પાસા ભાઈનું નામ લખવું પડશે. તમે ભારે ગરમ થઈ ગયા હો. હું તમને શું કહું છું તમે હાટું અસલ ચા બનાવું હો. હા તું બનાવી જા. અહીં સારું ન લાગે સમજી. અહીંયા ગરાગ આવતા હોય ને ત્યારે તારે અહીં ન બે. એવો. હા જા. ગરાગે હરામ પાણી ના હોય. મને જોવાને બદલે એને જોવે. આમાં એવું હોય બધું. પાસા ભાઈના 50,000 બસ આવું ને આવું આપણું હાલ્યા રાખે ને એટલે આપણું ગાડું હાલ્યા રાખે. લ્યો શું કરું બોલો? લાખ રૂપિયાની જરૂર છે ને કોની પાસે પૈસા માંગવા? પૈસા ન હોય ને એટલે કોઈ બેઠોય ન બોલાવે. બોલો કેટલા અહીંથી નીકળ્યા. કોઈ એમ ના કે તું હરી બાપા હારું છે કે નહીં. એમનામ જાય છે ને આવે છે. પૈસાનું કોકની પાસે મેર તો કરવો જ પડશે ને હાલશે નહીં પૈસા વગર. એટલે આ મીઠડી નહીં આવે. લાય મીઠડી પાસે પૂછ લઉં પૈસા છે કે નહીં. આવા દે મીઠડી ને. એ બટા 10,000 જ છે ને? હા બા 10,000 જ છે. પૈસાની વાતો કરે છે હો. એ મીઠડી એ બોલ ને.
તારી પાસે કેટલાક પૈસા પીડ્યા? એ મારી પાસે પૈસા કાંઈ નથી, હું તો આ જો ને મગના પાસે વ્યાજવા લઈને આવું છું 10,000. મગના પાસેથી? એ હા. મારે એને લાખ રૂપિયાની જરૂર છે, તારી પાસે હોય દે ને. એ મારી પાસે નથી એમ તો કહું છું. તે ખારું હાલ તો હું મગના પાસે હાલ્યો જાઉં, જો દે તો લઈ આવું. એ હા, એની પાસે પૈસા તો હતા ઘણાય. શાને ગણાય? એ હા. ચલાય હું હાલ્યો જાઉં મગના પાસે. એ હાલ બતા. હું તમને શું કહું છું, હાસુ કીજો સા સાખીને જો સા કેવો બન્યો. શેઠાણી તારો સા કોઈ દી મોરો હોય છે? શાના વખાણ તો ન કરું એટલા ઓછા, સમજી? ક્યારેક ક્યારેક મજાક હોય, સમજી? ક્યારેક મારો મગજ ગરમ થઈ જાય, ગરાગ હોય ને એટલે, સમજી? એટલે ખારો થઈ જાય. બાકી તો હું રહ્યો ને તને કેટલો હાસું. બહુ હાસુ છે. આમરે ખડી કામરે ગરાગ આયા. એ આવો આવો આવો. શું કઈ કામે આયા તા? કામે જ આવ્યો હોય ને તમારો એટલે શું પૈસા લેવા આવ્યા હોય? પૈસા લેવા? ઘણા ટાઈમે હો, પણ બોલો તઈ કેટલા લેવાના તા? લાખ રૂપિયા કરી દો ને. લાખ રૂપિયા? હા. તમને ખબર તો છે, તમે ખાલી 7,000 માં મને કેટલા દોડા કરાયા તા? પણ તેરે મારી પાસે થાય એમ નતા એટલે પછી દોડા કરવા પડ્યા. એ મારે થોડુંક જોવાનું હોય હે, એટલે તમારી શાખા રહીને અહીંથી હાવ ડિલીટ થઈ જાય, ડિલીટ. ભાઈ એમ હું કરો, લાખ રૂપિયા કરી દો ને, વ્યાજ થતું એ લઈ લીજો. પૈસા ઓછા છે, સમજ્યા? તમને નહીં મળે છે ને, મારે ખોટું ક્યાં બોલવું, તમને પૈસા નહીં મળે, સમજ્યા? તમે મારી હારે કર્યું છે એવું એટલે પૈસા નથી દેવા તારે? હા હા, નહીં મળે. કાંઈ વાંધો ને, તને જોઈ લઈશ. નથી દેવાના પૈસા? જો એવી ખોટી ધમકી ન દો હો. તમારા જેવા અહીંયા હાંજ પડ્યા 17 આવે ને 17 જાય. એ 17 ને આ હું એક અલગ કહેવાય. તને જોઈ લઈશ. હા જોઈ લીજો હો, જાવ જાવ. આ મારા ઘરે આવવા તમારે આ લાયક નથી, પણ આ કેમ ગીરી ગયા ખબર ન રહી. તને બજારને નીકળજે, જોઈ લઈશ. કાંઈ વાંધો નહીં, જાવ ને તમે તાર ફાંકા પાડી દીજો. લે ધમકી બતાવે, જોયું છે થાળી? તો માયદો કેવો છે, આપણા ઘરે આવીને આપણા ઘરે ધમકી બતાવે. બોલ. આમાં બધી રીતના વહીવટ હાલતા હોય, સમજી? એ તો હું સાંઈ પાછો ન પડું, સમજી છે થાળી? બાકી બુદ્ધિ તમાર પાસે હો. એમ વાતો એ હું કરી લે, મને હું કરી લે. કાંઈ નો થાય એનેથી. આ તો ઠેક આવતી રે ઘડી, કોઈ નથી આવતી રે. ઓ મારા દીકરાએ મને બોલ પૈસા ના પાડી, આખા ગામના વ્યાજવા પૈસા દે, તો મને દેવામાં શું વાંધો પીડ્યો હોય છે? હું વ્યાજ નહીં દેતો હોય? મારા દીકરા ના પાડી દીધી સીધી, લે પૈસા નથી. આનું કાંઈક તો કરવું જ પડશે, પૈસા વગર તો હાલશે જ નહીં. પૈસાની બહુ જરૂર છે. લાય ઘરે પાછો જવા દઈના, ભલે બાજુ પડે પણ પૈસા વગર તો હાલશે જ નહીં. પૈસા તો લેવા જ પડશે. લાઈને ઘરે જવા દે, ભલે બાજુ પડે. મારું દીકરું કામ થઈ જાય એવું છે હો. બાજુ નહીં પડે અને પૈસા હિમણામાં આવી જાય છે. શેઠાણી લગભગ ઘરમાં છે અને શેઠ હુઈ જાય. પૈસા સોઈ લેવા છે એટલે આપણો કામ થઈ જાય. ડબ્બો હિમણામાં પીડ્યો છે. મેર પડી ગયો. ઊભા થાવ, ઘરે સોરી કરે છે. ડબ્બામાં જ પૈસા ઉપાડ્યા હે? શું કામ ચોરી કરવા આવ્યો પાછો? ચોરી કરવા આવ્યો હે? તને ના પાડીને કે પૈસા નથી દેવા? પણ શેઠ મારે પૈસા વગર હાલે એવું જ નતું. પૈસા વગર નતું હાલે એવું એટલે ચોરી કરી. રે તું રે, સાહેબને બોલાવા દે. મારો ચોરી કરવાનો કાંઈ મતલબ નતો. એ હાલો, પોલીસ સાહેબ બોલો છો? એ સાહેબ ફટોફટ છે ને ફતેપુરમાં આવો, અને મગન શેઠ મારું નામ છે. મારા ઘરે થોડા દિવસે ચોરી થઈ છે, જલ્દી આવો. હા શેઠ જાવ દે ને, આવું કોઈ દી આવું ન કરું. મારા ઘરે ચોરી કરી રીતે નહીં, પૈસા નો આપ્યા એટલે. બેસ અહીંયા તો બેસ. હું ચોરી કરવા નતો આવ્યો. ચોરી કરવા અમથો ચોરી કરીને ભાગ્યો. ભૂલ થઈ ગઈ. સારું કર્યું, મારી શેઠાણી દેખી જાય. તું તો નકર આ 2 લાખનું બૂસ મારીને વહી જાય. હા જવા દે ને શેઠ.
એમ છેથી જવા દેતા હમણે પોલીસ આવે જ છે રહ્યો ખડી. મજો હાલી હાલી થાકી રહી એક સાયકલ લેવી જોઈશે. મોટરસાયકલ તો કાંઈ મને આવડતું નથી. મજા સરપંચ એમ કીધું કાંઈ આવડતું નથી બોલ. લે સરપંચ, હા સાહેબ બોલો ને. આ ઓલા મગન શેઠ નું ઘર કઈ બાજુ? આમ બહાર રે. આ તે અહીંયા દેખાડો ને હાલો એનું ઘર. હા પણ શું થયું? એ એના ઓલે ચોરી થઈ છે એટલે આયા છે. તોરા દીએ સોર્યું ન થાય. હું સાહેબ હવે તમે એમનામ ફોન આવ્યો. એવું છે? હા ઘર દેખાડો હાલો. હાલો તો હું આવું. હા હાલો હાલો. સોયરી થઈ છે હાલો ઝટ. જવા જો ને સાવા દઉં હે ઊંઘીનો અમર હમણાં સાહેબ આવે ને એટલે ખબર પડે હે શેઠાણી. તો હમણે સાહેબ આવશે તું રે ખડી. હવે કોઈ દી નહીં કરું ચોરી. આયા આયા. મગનભાઈ નું ઘર આ છે. હા તમે ફોન કર્યો તો? હા સાહેબ. ક્યાં ચોરી થઈને કોને કરી? એ સોર અહીંયા બેઠો છે પકડીને બેઠા છે ઈ પકડી. આ ચોર છે. હા ઉભો થતો લ્યા. પકડી લીધો અમે તરત. હા શીની ચોરી કરી? આ પૈસાની જુઓ પૈસા આ દેખાય. પૈસાની. હે પૈસાની ચોરી કરી. કા કરી? સાહેબ મારે બહુ પૈસાની જરૂર હતી તે શેઠ પાસે પૈસા લેવા આવ્યો તો શેઠે ન દીધા એટલે નો દીધા વ્યાજવા મેં સમજો એટલે સોરી કરી બસ ડાબો ડાબો આને સાહેબ ઓલો પણ વિવાદવાનો ધંધો કરે એ તો તમે જુઓ. એનો વારો પછી તારે એવી બધી શીની જરૂર પડી કે આ પૈસા ચોરવા પીડ્યા? સાચું કહું સાહેબ બીડી બાકસ ના ખૂટ્યા હતા એટલે તારી જાય ને બીડી બાકસ હાટું અને તું આયા વ્યાજનો ધંધો કરે છે પૈસા દઉં નહીં. આજ પછી વ્યાજવાનો ધંધો કર્યો ને એટલે સાંભળા બગડી જશે. અને હે કેટલા ટકા દે? 10% દે. 10%. હાલ તને તો એને જેલમાં જ ઠોકી જાવો છે. અને હવે તું ધ્યાન રાખજે તે ધંધો કર્યો ને એટલે તું જો એટલે આ કમિશનર સાહેબ હાર્યા ને હાર્યા પણ સાહેબ તમે ઉપાડો છો 3% ચાલશે. બીજે ધંધો કરવો તારે બંધ કરી દીજે હાવ ને સાંભળા બગડ નાખી તારા. સાહેબ હું જાઉં ને હવે જાવું છે તારે હે ક્યાં જાવું? ઘરે. ઘરે જાવું ચોરી કરીને ઘરે જાવું સાહેબ જેલમાં લઈ જાવ. ધ્યાન રાખજે હવે. હાલો હું તમને શું કહું છું હવે છે ને તમે ધ્યાન રાખીને રાખજો હો નકા પૈસા છે ને ક્યારેક કોક બૂસ મારીને વહી જશે. હા ભાઈ સાહેબ તારો હગલો મને તોડ્યો. આ વ્યાજવું બંધ કરી બધું. આ ધંધો ન કરવાનો થતો સાહેબ મને ઠોકી જાય છે. સારું કર્યું આ તો કેસ મેં કર્યો એટલે મને ઠોકી જાય. એ વાત થાય છે હો. હવે છે ને આપણે કોઈને વ્યાજમાં પૈસા નથી દેવા. હા હવે કંઈક બીજો ધંધો કરીશું. એ હાલો હું ઘરમાં જાઉં છું.